હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું વોટરમેલન શેક. ગરમીની સિઝન હોય અને વોટરમેલન ખૂબ જ સરસ આવતા હોય ત્યારે વોટરમેલન શેક, વોટરમેલન જ્યુસ ના બને એવું તો બને જ નહીં ફ્રેન્ડ્સ. તો ફટાફટ બની જતું 5 જ મિનિટમાં. આને કેવી રીતે બનાવવું ચાલો જોઈ લઈએ. વોટરમેલન શેક બનાવવા માટે અહીંયા આપણે વોટરમેલન લીધું છે. અહીંયા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા લીધા છે. તેને આપણે પાણી એડ કરી અને પલળવા થોડીક વાર રાખી દેશું. એકદમ સરસ 5 જ મિનિટમાં બધા ફૂલીને એકદમ સરસ રેડી થઈ જશે. અહીંયા આપણે લીધું છે મિલ્ક. 1 કપ મિલ્ક લેવાનું છે. અહીંયા મારે મોટો કપ છે એટલે મેં પોણો કપ લીધો છે. મિલ્ક લઈ અને સાથે જ આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલી સુગર લીધી છે. સુગરનું પ્રમાણ થોડુંક હું અહીંયા ઓછું રાખું છું. જો તમારે થોડુંક ગળ્યું લેવાનું હોય, વધારે ભાવતું હોય તો 1 ટેબલ સ્પૂન વધારે લઈ લેવાની. તો ચાલો આપણે એક મિક્સર જાર લઈએ. અહીંયા આપણે લઈ લેશું વોટરમેલન કાપી અને તેના બી બધા જ કાઢી લીધા છે. અહીંયા આપણે તેમાં જ લઈ લેશું મિલ્ક. એકદમ ઠંડુ મિલ્ક લીધું છે. તેમાં જ આપણે લઈ લેશું સુગર. અહીંયા તમે ઈચ્છો તો આઈસ ક્યુબ લઈ શકો છો, પણ મારું વોટરમેલન અને મિલ્ક એકદમ ઠંડુ છે એટલે હું આઈસ ક્યુબ નથી લેતી. બધું જ ચન કરી લેશું. સર્વ કરવા માટે અહીંયા આપણે નીચે વોટરમેલનના નાના નાના પીસીસ લઈ લેશું. તેમાં જ આપણે લઈ લેશું પલાળેલા તકમરિયા, સબ્જા સીડ્સ અને ઉપરથી આપણે લઈ લેશું વોટરમેલન જ્યુસ. ફરી પાછા આપણે થોડાક વોટરમેલનના પીસીસ લઈ લેશું ઉપર. વચ્ચે વચ્ચે વોટરમેલનના પીસીસ આવશે એટલે પીવાની ખૂબ જ મજા પડી જશે. બાળકોથી લઈ અને મોટેરાઓને ખૂબ જ ભાવશે અને ગરમીનું સ્પેશિયલ ડ્રિંક્સ એટલે કે વોટરમેલન જ્યુસ મસ્ત મસ્ત પીવાની ખૂબ જ મજા પડી જાય છે ફ્રેન્ડ્સ. તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરજો. તમે ક્યારે વોટરમેલન જ્યુસ બનાવો છો કે વોટરમેલન શેક બનાવો છો કે કેવી રીતે બનાવો છો? અહીંયા આપણે વોટરમેલન જ્યુસનો વિડીયો તો મૂકેલો જ છે, સાથે આપણે વોટરમેલન શેક પણ બનાવેલું છે. શું તમને ભાવે છે? તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.